आज परधान बोलावे राजमाता आविया रे आवा वीर रंगीला मेल परधान आज परधान बोलावे राजमाता आविया रे अरे वीरा प्रधान અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? કામ તો મારા મહારાજને પડ્યા છે. ઘણું સારું વીરા. કે આજે સતી રે હે આવીને રાયના શરણે નામે હે નામનો પરિવાર મવાર સતી રે હે આવીને રાયના શરણે નામે आज मारा रे हे नयना मुख के मयुदास भरा हे आवा तुमने सेना बढ़िया दो कमारा रे हे नयना मुख के मयुदास आज તમે રે કે ગયા તા નગર બાટ મારે હે લેવા રહ્યા તોની સંભાળ તમે રે હે ગયા તા નગર બાટ મારે आज कोणे रे हे दुबारा राजनना दी लडने हे कोणे पिताया वायपमान कोणे रे हे दुबारा राजनना दी लडने आज नया रे हे बोलो तो राजन मारो जीवड़ो मुंगा हे नहीं बोलो तो दासी राजन मारा प्राण सतीना हे बोलावा राजवी बोलता હે જાવા રાજન રે એક હું ને સતી તમે સાંભળો ને आज राजन रे हे कहे ने एना रानी सांभळे रे એક રૂ મારા હાથા જમણા કેરી
તમે સાંભળો ને કરો રાજન તમાર દિલડાની વાત રાજન રે હે કહે ને એના રાણી સાંભળે રે હરે એ વયાણો લે એ તારે રાજકા વીરા પાછા રે વડા જીયા જીયાણો લે હે જતા રે રાયકા કેમ પાછા રે મળે સુખ નિયાનો ને શ્રી મારા તો ના મારા જાણો લે એ તારે રાજકા વીરા પાછા રે વડા સુકન્યા નાલી રાજન આપણા કોયાણો લે હે જતા રે રાયકા બાય પાછા રે મળે હરે રે પડી એ રયતો સતી આવા મેળા બોલે જીયા જીયા પડી આરયત આમને મેણા રે બોલે અજમલ કાય વાંજો અવતારિયા પડી એ રયતો સતી આવા મેળા બોલે નથી માર ખોલાનો એ ખોદનારિયા પડી આરયત આમને મેણા રે બોલે હરે એવ જીવવા એક તાને મનવું રાણી પ્યારું રે લાગે યાજ જીવવા કર તારે મરવો રાજન વાલુ વાલુ લાગે બડો કાય ભાગ્યો અવતાર જીવવા એક તાને મનવું રાણી પ્યારું રે લાગે મુઓ મારો વાજીઓ રે અવતાર જીવવા કર તારે મરવો રાજન વાલુ વાલુ લાગે મારા નાથ આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે આજ આણ લે જાતા રાયકા ભાઈઓ પાછા વળે અરે મારા નાથ આજ ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેણેલા બોલતી હોય તો આજ આપણી આ રૈયત ને આપણું સંતાન જ સમજીએ છે ને તો મારા નાથ આજ આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજે રાણી રે કહે રાજન સાંભળો રે કે આજે રાણી રે કહે રાજવી સાંભળો રે કરું દલડાની વાત કરું મારા મનની વાત યા રાણી રે કિયા જે રાણી રે કહે રજવી સાંભળો રે રાજન ગોરી રે કાવલડી તુજે રાજ મારે સત્ય વાત છે રાણી રાજન નવસો રે નાવાણું ધેનું રાજ મારે કે નથી મારે દૂધડા ના માંગનાર નથી ગાયો ના ગોવાળ નથી મારે દૂધડા ના માંગનાર નથી ગાયો ના ગોવાળ
રાજન હીરલે માઢેલા શોભે પારણા રે કે નથી મારે પારણીએ મોઢનાર નથી આંગણીએ રમનાર નથી મારે પારણીએ મોઢનાર નથી આંગણીએ રમનાર યાવા રાણી રે કિયાવા રાણીને કહે રાજવી સાંભળો રે કે રાજન લાશાને લક્ષ્મી સગુણા લાડકી રે રાજન લાશાને લક્ષ્મી સગુણા દીકરી રે કે નથી એને જવતલના હોમનાર નથી રાખડીના બાંધનાર નથી એને જવતલનો હોમનાર નથી રાખડીનો બાંધનાર યાવા રાણી રે કિયાવા રાણી રે કહે રાજવી સાંભળો રે એ જાવી દીકરીઓ જાશે સૌ સૌને આસરે રે સત્ય વાત છે મારા નાથ એ જાવી લાડકડી જાશે સૌ સૌને આસરે રે નથિયા રાજનો રખવાળ નથિયા રાજનો દેશનાર આવા મને આવા એ મને કરીને પણ વાજિયા રે કરું મારા આ ચાંદની વાત કરું મારા રુદિયા કેરી વાત આવા રાજન રે આવા રાજન રે કહું ને સતી તમે સાંભળો રે આવા રાજન રે કહું ને સાંભળે સાંભળે રે એ આવા રાજન રે કહું ને સાંભળે સાંભળો રે એ આવા રાજન રે કહું ને સાંભળે સાંભળો અમારા નાથ આજ જોગમાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય હસદઈ આજ એમ સદા આપણે વાંધીએ શા માટે કહેવાય મારા નાથ શા માટે કહેવાય હસદઈ હજી આપ સમજાને કારણ કે દીકરી તો કબારકા ઘરનો આશરો કહેવાય જો આજ એમને ભણાવી દો તો કાલે સૌ સૌને સાસરે ચાલી જાય રાણી અમારા નાથ અને હે સદી કાલ મારા ગયા પછી જો આજ આપણે વાડો બબડો કે લુલો રમડો એક આદો કુંવર હોય ને સદી તો આ રાજ ચલાવે નકરા રાજને એક દિને સમય ભણમણના તાળા લાગશે તે માટે આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના સને જવાની રજા આપો રાણી ના મારા નાથ આજ આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ આમ પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજા આજ તમે જાણો છો મારા નાથ આજે આપણી આ રૈયત પણ જાણે છે હસદઈ કે કાલ સવારે રંગ મહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે ડારા ડારો રસના ઉંમર લાયક થયા છે મારા નાથ તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો બાર કીધા પણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીળા કરી એની હરખેથી વિદાય કરીને પછી વન જાઓ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ ચિંતા દૂર થઈ જાય ભલે સદી અરે વ્યવધાન હા મહારાજ રાજમાંથી કોઈ રાજગોર બોલાવો ભલે મહારાજ આજ પર જાને બોલાવે ગોર દેવયા વાજો રે એ જાવજો રાજ ને દરબાર પરાદા આજ પરાદા બોલાવે
અરે પ્રધાનજી અત્યારે મને બોલાવવાનું કોઈ કારણ કામ તો મારા મહારાજને કર્યા છે. અરે મહારાજ પ્રણામ છે એમના ચરણોમાં જા ભદેવના આજે મહારાજ મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ પધારો ભદેવ. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે, તો એમના લેવા શ્રીફળ લઈ આપણે દેશ ને પ્રદેશ જવાનું છે ભદેવ. અરે મહારાજ ક્યાં જવાનું ક્યાં ન જવું એનો મને શોખ કરી દો મહારાજ અરે હા ભદેવ, દેશ જાજો પ્રદેશ જાજો, પણ એક ભીગર નહીં જતા ભદેવ. અરે મહારાજ આજ પિંગલગઢ નગરી ના જવાનું કોઈ કારણ અરે હા ભદેવ, પિંગલ ગોણ કે યાર એમની સાથે બોલા છે માટે એ રસ્તો તમે કદાપી ના લેતા. ભલે મહારાજ પણ જ્યાં બેન મારા શ્રીફળ સ્વીકાર કરાવીને આવું ત્યાં મહારાજ આપે પણ સ્વીકાર કરવા પડશે. ભલે ભદેવ. આજ હરખે ઉમંગઈ ઘોર દેવ હાલી ગારે